મારું નામ અતુલ દવે છે. અતુલભાઈ, આજે તમે જે શું રજૂઆત કરી છે? એકચ્યુઅલી મહેસાણા જિલ્લા વિસ્તારમાં એક નાની કડી ગામ આવે છે. એ નાની કડી ગામની અંદર 1397 નંબરનું એક તળાવની જગ્યા છે, એ સરકારી માલિકીની છે. આ તળાવની જગ્યા ગામના એક રહીશ વિષ્ણુભાઈ પટેલ કરીને છે, એમને ખોટા સ્ટેમ્પ ઊભા કરી એના તળાવની જગ્યા પચાવી પાડી છે. અને વર્ષોથી તળાવમાં પુરાણ કરીને ત્યાં કે હું ગૌશાળા બનાવું છું, વોટ એવર જે બી બનાવતા, પણ સરકારી તળાવ છે અને સરકારી તળાવ કોઈ પણ પચાવી પડે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે મેં 3 મહિના પહેલાં જિલ્લા કલેક્ટર શ્રી, નાની કડી ગ્રામ પંચાયત, કડી મામલતદાર આ બધાને લેખિત અરજી કરી હતી કે ભાઈ તમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરો. પરંતુ 3 મહિનાના અંતે પણ હજી સુધી જે પ્રોપર કાર્યવાહી થવી જોઈએ, આ જે વ્યક્તિએ તળાવ પચાવી પાડ્યું છે એ કાર્યવાહી નહીં થઈ. એટલે આજે હું રૂબરૂ એમને રજૂઆત કરવા માટે આવ્યો છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે ભાઈએ તળાવમાં દબાણ કર્યું છે એ દબાણ તાત્કાલિક દૂર કરી અને એ વ્યક્તિ વિરુદ્ધ જે કોઈ કાયદેસર પગલાં ભરવાના હોય એ પગલાં ભરીને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાહેબ, શું એટલે ગૌચર દાનમાં મેળવીને ડુપ્લિકેટ સ્ટેમ્પ બનાવ્યા છે કે શું છે સમગ્ર અને ગૌચર છે ને આ તળાવ છે, તળાવની અંદર ગૌચરમાં તો કદાચ થોડું બાકી સુપ્રીમ કોર્ટનો ને આપણા મહેસૂલનો નિયમ છે કે તળાવ માટે અને ગૌચર માટે જે જગ્યાઓ નિયમ થઈ હોય એ જગ્યા કોઈને પણ આપી જ ન શકાય. છતાં આ વ્યક્તિએ બોગસ સ્ટેમ્પના આધારે, અને એમાં નવાઈ એ વાતની છે કે જ્યારે પણ કોઈ તળાવ કે કંઈ પણ સરકારી સંપત્તિનું જ્યારે હેન્ડઓવર થતું હોય છે તો એમાં અધિકારી સહી કરતા હોય છે, પદાધિકારીને સહી કરવાનો કોઈ પાવર નથી. આની અંદર બોગસ સરપંચનો સ્ટેમ્પ પેલો સહી કરી અને 5 રૂપિયાનો સ્ટેમ્પ બનાવીને આખું તળાવ પચાવી પાડ્યું છે અને લગભગ 25 વર્ષથી એમનો કબજો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પોતે તળાવ પચાવી પાડ્યું છે, છતાં પણ એ વ્યક્તિ સામે કલેક્ટરને અને પંચાયતને નોટિસ આપે છે કે આ તળાવ તો મને સરકારે આપ્યું છે. હકીકતમાં સરકારે અમને કોઈ તળાવ આપ્યું નથી. આ તળાવની માલિકી આજે પણ નાની કડી ગ્રામ પંચાયતની છે, એમના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, એવો કોઈ દસ્તાવેજ રજીસ્ટર પણ નથી થયો. ગૌચરની જે તળાવ છે તે તળાવની અંદર અત્યારે ગૌશાળા કેવું કંઈક ઉપલબ્ધ છે કે? હા, એમને ત્યાં એક કાચું પહેલાં બાંધકામ હતું ને હમણાં પાકું બાંધકામ કર્યું છે. એટલે પાકા બાંધકામમાં એવું કહે છે કે ભાઈ હું ગૌશાળા ચલાવું છું ને જે તે અત્યારે નાની કડી ગ્રામ પંચાયત છેલ્લા 15 દિવસ પહેલાં જ એમને પાછી નોટિસ પણ ઇસ્યુ કરેલી છે કે ભાઈ આ બાંધકામ દૂર કરવું. પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભાઈ તળાવ જ ખોટી રીતે પચાવી પાડ્યું છે તો તળાવનો કબજો લેવાનો, બાંધકામ નોટિસ દૂર કરીને શું ફાયદો થવાનો છે? એટલે અમારી રજૂઆત એટલી છે કે પહેલાં તો તળાવનો કબજો સરકાર પાછો લે, એ દબાણ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવામાં આવે અને જે બોગસ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ બનાવવામાં કોણ કોણ લોકો સામેલ છે એ તમામ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આખું જે આ કૌભાંડ છે ને એ કૌભાંડ બહાર આવી શકે. 25 વર્ષથી ભોગવટો છે એમને? હા, 25-27 વર્ષથી એ પોતે કબૂલ કરે છે. સાહેબ શ્રી, શું કહેશો નાની કડીમાં ગેરકાયદેસર કબજો જમાયો છે તળાવ ઉપર? આજરોજ અત્રે આવેદનપત્ર દ્વારા જે રજૂઆત મળી છે એ રજૂઆત નાની કડી ગ્રામ પંચાયત વિસ્તારના તળાવના કબજા બાબતની છે. અમે એના માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમારી સાથે અત્યારે ઉપસ્થિત જ છે અને સાથે સાથે કડી પ્રાંત અધિકારીને પણ અત્યારે સૂચના આપી છે. ખરેખર સ્થળ તપાસ કરી અને શું હકીકત છે એનો રિપોર્ટ મળેથી કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરીશું. સર, ખાસ કરીને બોગસ સ્ટેમ્પ અને ખોટી સહી કરવાનો પુરાવો સામે આવ્યો છે જે કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે. એ બાબતે 2-3 મહિનાથી રજૂઆતો થઈ રહી છે, તો હાલ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ નથી નોંધાઈ, તો એ બાબતે શું કહેશો? એ રેકોર્ડ અત્યારે આપે આપ્યું છે, રેકોર્ડ અમે પ્રાંત અધિકારી પાસે વેરીફાઈ કરાવીશું. જો ખરેખર કોઈ ગુનેગાર હશે તો એની સામે ચોક્કસ પોલીસ પણ કાર્યવાહી કરશે અને તંત્ર એની સામે જે નિયમ પ્રમાણે કાર્યવાહી છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ તો સાહેબ, તળાવ એ કુદરતી પાણીનો સ્ત્રોત હોય છે અને સંગ્રહ થાય છે, જેના કારણે આસપાસના ભૂગર્ભ જળ પણ ઊંચા આવતા હોય છે. શું વિશેષ આપણે પગલાં ભરાશે આ તળાવના દબાણો દૂર કરવા? અમે પંચાયતના જે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જ છે, એટલે એમને અમે જાણ પણ કરી છે અને અમે તાત્કાલિક તપાસ કરશું કે ખરેખર આવું કોઈ વહેણ કે એવું રોકાય છે કે એવો કિસ્સો છે તો એ તાત્કાલિક કુદરતી પાણીનું વહેણ છે એ કોઈ પણ રોકી ન શકે, એટલે એ ન રોકાય એના માટે પ્રયત્ન કરીશું. બીજા તળાવો બી આવા હશે જેની પર આવું કોઈ કર્યું હોય એનું કૃત્ય, એની તપાસ યોગ્ય થશે. આપણને આવી કોઈ પણ જાણકારી મળે તો કાર્યવાહી કરી છે. આ તાજેતરમાં જ આપણા માન્ય કલેક્ટર સાહેબ મારફત અને આપણા જિલ્લાના તમામ પ્રજાના પ્રતિનિધિ, માન્ય સંસદ સભ્યશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓની રૂબરૂમાં આખા જિલ્લામાં પીવાના પાણીના
સાથે સાથે આગામી ચોમાસાને અનુલક્ષીને કંઈ પણ મુશ્કેલી થાય તો એના માટે એક લોબી મેરેથોન મિટિંગ પણ થઈ હતી ને આ દરેક પ્રશ્નો કંઈ ક્યાંય પણ હતા જેની ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યાં આવો તો કોઈ પ્રશ્ન મારા ધ્યાને નથી આવ્યો, પણ લોબા સમિતિ જો કોઈ કોન્સમાં સફાઈ વગેરે ના થઈ હોય તો એમાં કાર્યવાહી હાથ કરીએ છીએ. થેન્ક યુ. ઓકે સર.